નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકાના કણાદથી મોઢવાડ તરફ જતી D4 કેનાલ છલકાતા હજારો વીઘા જમીનમાં નર્મદા નીર ફરી વળ્યા। સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ શંકર દ્વારા આપવામાં આવેલ સૂચનાનો કોઈ અમલ નહીં। હાલ સમગ્ર વિશ્વમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી। સમગ્ર વિશ્વમાં પીવાના પાણીના સ્ત્રોત દિવસે ને દિવસે ઘટતા જાય છે। સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે લખતર તાલુકામાં સરકાર દ્વારા અબજોના ખર્ચે પહોંચાડેલ નર્મદા નીરનો વેડફાટ થઈ રહ્યો છે। ગઈકાલે લખતર તાલુકાના અણિયારી પાથરિયા દેવળિયા વચ્ચેથી પસાર થતી LDS 2 કેનાલ રિપેર કરાયા વગર પાણી છોડતા પાણીનો વેડફાટ થયો હતો। આજે લખતર તાલુકાના કણાદ મોઢવાના D4 કેનાલ કણાદ ગામની સીમમાં આવેલ પંકજભાઈના ખેતર પાસે છલકાઈ જતા હજારો વીઘા જમીનમાં નર્મદાના નીર ફરી વળતા ખેતરમાં વાવેલ પાકને નુકસાન પહોંચવા સાથે હજારો ગેલન પાણી ઉપયોગ થયા વગર વેડફાઈ ગયું હતું। ત્યારે લખતર ગામ સહિત તાલુકાના ગામડાઓમાં નર્મદાનો સતત વેડફાટ થતો હોવાના ઘાટ સર્જવા પામ્યો છે। સંવાદદાતા વિજય જોશીએ કલમયુદ્ધ સમાચાર લખતર।